હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચર્ચા કરવાની છે ચર્ચાપત્રની. દોસ્તો, એ પહેલાં હું થોડી અહીંયા આગળ ભૂતકાળની અને ભવિષ્યની બંનેની એક વાત રાખવા માગું છું. દોસ્તો, શરૂઆતમાં જીપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક ગુજરાતીમાં બધા જ વિદ્યાર્થીઓ છે એ વિચારતા હતા કે ભાઈ મુખ્ય પરીક્ષામાં કઈ રીતે લખવું. ધીરે ધીરે એક વર્ગ એવો આવ્યો કે જે નહોતો લખી શકતો, એણે જીપીએસસી છે એ છોડી દીધી. પરંતુ ટેટ ટાટ જેવી સામાન્ય પરીક્ષા એમાં પણ મુખ્ય પરીક્ષામાં ગુજરાતીનો ઉમેરો કરવામાં આવ્યો. એના પછી આગળ સીસી એટલે કે ક્લર્કની કમ્બાઇન્ડ જે એક્ઝામ લેવાય છે એમાં પણ ગુજરાતી વર્ણનાત્મકનો ઉમેરો કરવામાં આવ્યો. અને હવે બાકી હતું તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈમાં પણ અત્યારે ગુજરાતી વર્ણનાત્મક વિષયને ઉમેરવામાં આવ્યો. એટલે કહેવા એટલું જ માગું છું કે કોઈ પણ વિદ્યાર્થી છે એને જો અધિકારી બનવું હોય, એક સારી પોસ્ટ જોતી હોય, સારો સેલરી જોતો હોય તો હવે વર્ણનાત્મક શીખવું જ રહ્યું. અને આપણી માતૃભાષા ગુજરાતી છે એ કેમ ના આવડે આપણને. એટલે પહેલેથી જ કહું છું, આત્મવિશ્વાસ એટલા માટે વધવો જોઈએ કે આપણી માતૃભાષાનું કંઈક ભણવાનું હોય તેમાં કાંઈ બહુ મૂંઝાવાનું નથી. દોસ્તો, આજે આપણે ચર્ચા કરવી છે ચર્ચાપત્રની. પીએસઆઈના વિદ્યાર્થીઓને એવું થાય કે ભાઈ ચર્ચાપત્ર અમારે તો નથી, પરંતુ દોસ્તો તમારે પત્ર લેખન છે એ ભૂલતા નહીં, નિબંધ છે એ ભૂલતા નહીં. ચર્ચાપત્ર છે એ નિબંધનો નાનો ભાઈ છે અને પત્ર છે એનો મોટો ભાઈ છે. તો આપણે ચર્ચાપત્ર એટલા માટે ભણવું હોય કે કદાચ જીપીએસસી હોય, સીસી હોય, ટેટ ટાટ હોય કે પીએસઆઈમાં પણ પૂછાઈ જાય પત્ર લેખનના સ્વરૂપમાં તો આપણને આવડવું જોઈએ. તો આજે આપણે ચર્ચા કરીશું ચર્ચાપત્રની. એ પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ આપણો કોર્સ લેવા માંગતા હોય તો આપણી નવી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારું છે. એમાં હાલમાં જે ઓફર છે, આજે એનો છેલ્લો દિવસ છે. એટલે કે 5 તારીખ સુધી ઓફર તો છે, પણ 1 મહિનો અને 3 મહિના છે એ નીકળી જશે. એટલે કે 6 મહિના અને 1 વર્ષ જ રહેશે. તમે લોકો કદાચ અત્યારે મારો વિડીયો જુઓ છો તો કદાચ એવું પણ બની શકે કે આ 1 મહિનો અને 3 મહિના નીકળી ગયા છે. 6 મહિના અને વર્ષનો કોર્સ અત્યારે આ પ્રાઇઝમાં છે, સીધા જ એના ડબલ થઈ જશે 5 જૂને. તો 5 જૂન પહેલાં તમે ટાર્ગેટ વિથ ભાવિક મારું યાદ રાખજો. ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશનમાં આ કોર્સ, કોઈ પણ કોર્સ લો તમે, જીપીએસસીથી ક્લાસ 3નો કોઈ પણ, તો તમે એમાં આ રેટમાં અત્યારે જોડાઈ શકશો. આ ઉપરાંત અમારા જૂના વિદ્યાર્થીઓ છે કે જેમને રિન્યૂ કરાવવું છે, તો જેમણે જૂનો કોર્સ લીધો છે એમને આખું વર્ષ ખાલી 3499માં આપણે રિન્યૂ કરી દઈશું. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો એટલે થઈ જશે. ચલો આપણે આગળ વધીએ. ચર્ચાપત્ર. મેં એક ગુજરાત સમાચાર તમારી નજર સમક્ષ મૂક્યું છે એટલા માટે ચર્ચાપત્ર શું છે એને સમજવા. પહેલી જ વસ્તુ હું તમને ચર્ચાપત્ર શું છે એની ચર્ચા સમાચારપત્રથી કરું. તમને બધાને ખબર છે કે સમાચારપત્રમાં રોજ જે સમાચાર આવતા હોય છે, મુશળધાર વરસાદે મુંબઈને ગમરોળ્યું, પુલ તૂટતા 6 ઘવાયા, આ એની હેડલાઇન છે. તો સમાચારપત્રમાં અલગ અલગ ઘણા પ્રકારના લેખો આવતા હોય છે. આ સમાચારપત્ર છે તેમાં આમ જોવા જઈએ તો સમાચારપત્ર છે એ ભલે બધા અલગ લખતા, પણ સમાચારપત્ર સમાસ તરીકે જોડે પણ લખી શકાય. સમાચાર આપતું પત્ર, સમાચારપત્ર, મધ્યમપદ લોપી સમાસ. સમાચારપત્ર એમાં ઘણી બધી રીતે અલગ અલગ રીતે લેખ આવતા હોય છે. એમાં 2 લેખ છે એ ખાસ સમજવા રહ્યા. એક છે અહેવાલ, જેના વિશે હું અગાઉ પણ યુટ્યુબમાં ચર્ચા કરી ચૂક્યો છું. અહેવાલ કઈ રીતે લખવો, અહેવાલ શું છે, ફરી એક વખત અત્યારે ચર્ચા કરું છું. અહેવાલને આપણે રિપોર્ટ કહીએ છીએ. રિપોર્ટ એટલે કે અહેવાલ કઈ બાબતનો હોય? ઘટેલી ઘટનાનો. કઈ ઘટનાનો હોય? ઘટેલી ઘટનાનો. કે જે ઘટના ઘટી ગઈ છે એને તમારે ભૂતકાળમાં લખવાની હોય છે. ઘટેલી ઘટના એની જાણ તમે સામાન્ય નાગરિકો, તમારા વાચક વર્ગને આપી રહ્યા છો. આ બીજું કાંઈ નથી, છાપામાં રોજબરોજમાં આવતું તમારું ન્યૂઝ છે, તમારા સમાચાર છે કે મુશળધાર વરસાદે મુંબઈને ગમરોળ્યું, પુલ તૂટતા 6 ઘવાયા. તો આ શું થયો? અહેવાલ થયો. અને અંદર કઈ ઘટના પહેલાં ઘટી, કઈ ઘટના પછી ઘટી, અને ઘટનાક્રમ હોય, કેટલા લોકોનું મૃત્યુ થયું, સરકારે શું એમને મદદ કરી, તે દરેક વસ્તુઓ છે એ સમાચારમાં હોય, એટલે કે રિપોર્ટ એટલે કે અહેવાલમાં હોય. હમણાં જ રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા
માતા પિતા, બાળકો, યુવાન, વૃદ્ધ અને ભૂલકાઓ આ દરેક સહિત 27ના મૃત્યુ થયા અથવા આગમાં જોકાયા. તો આ જે ઘટના ઘટી એના વિશે ચર્ચા આખી આપી તો એને કહેવાય અહેવાલ. ઘટેલી ઘટનાનું વર્ણન, ઘટનાક્રમ જળવાઈ રહેવો જોઈએ, ભૂતકાળમાં લખાય એને કહેવાય અહેવાલ. સરસ મજાનો અહેવાલ કઈ રીતે લખી શકાય સર્ચ કરજો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું અહેવાલ લેખનનો વિડીયો જોઈ લેજો. અધરવાઇઝ સર્ચ કરજો અહેવાલ લેખન ભાવિક મારું, તમને મળી જશે. આ અહેવાલ એટલે રોજબરોજનું છાપવામાં આવતી તમારી ન્યૂઝ. હવે હું તમને આજે જેની ચર્ચા કરવા જઈ રહ્યો છું એ ચર્ચાપત્ર છે. એ ભાગ તો સમાચાર પત્રનો જ છે, પણ એ ચર્ચાપત્ર કંઈક અલગ છે. ચર્ચાપત્ર કે જેમાં એક પત્ર લખવામાં આવે છે. એ પત્ર કોઈ પણ એક લેખક કે જે ચર્ચા કરવા માંગે છે સામાન્ય સમાજ સાથે. કોની સાથે? સામાન્ય સમાજ સાથે, સામાન્ય લોકો સાથે ચર્ચા કરવા માંગે છે. પરંતુ લેખક ડાયરેક્ટ તો કોઈ સમાજના વ્યક્તિ સુધી પહોંચી નહીં શકે. તો સમાજ સુધી કોણ પહોંચે? સમાજ સુધી દોસ્તો સમાચાર પત્ર પહોંચે. એટલે વચ્ચે સમાચાર પત્રની જરૂર પડે. અને સમાચાર પત્ર નિર્જીવ છે, તેને ચલાવવા માટે થઈ સમાચાર પત્ર નિર્જીવ છે, તેને ચલાવવા માટે થઈ એના તંત્રીઓ હોય છે. કોણ હોય છે? તંત્રીઓ. આ તંત્રીને લેખક એક પત્ર લખે છે કે હું સમાજના હિત માટે, સમાજના સમસ્યાનું હલ લાવવા માટે તમને એક સરસ મજાનો લેખ લખી રહ્યો છું. તો આ લેખને તમે તમારા સમાચાર પત્રમાં અવશ્ય જનહિતમાં જારી કરજો. એટલા માટે થઈ અને લેખક જે પત્ર લખે છે એ સમાચાર પત્રના તંત્રીને લખે છે. અહીંયા પત્ર પતી ગયો. પરંતુ જે લેખકે લખ્યું છે સમાજ માટે એ છે ચર્ચા. અને ચર્ચા પાછળથી લખવાની હોય છે જે સમાજ વાંચે છે, સમાજ સમજે છે અને યોગ્ય સમાજમાં કંઈક બદલાવ આવે છે. એને ચર્ચાપત્ર કહેવાય. સામાન્ય રીતે કહું તો, સમજાવું તો, ઘણા બધા લેખકો જે કોલમ લખે છે ને એ કોલમ એટલે બીજું કાંઈ નહીં, ચર્ચાપત્ર. તો દોસ્તો અહેવાલ એટલે ઘટેલી ઘટનાનું છાપું સમાચાર, અને કોલમ એટલે ચર્ચાપત્ર. એમાં પત્ર શું છે એ કહી દીધું કે હું મારે કંઈક સમાજ માટે કંઈક સારું કહેવું છે. કે આજકાલ સોશિયલ મીડિયાની અફવાઓથી બહુ બધા સમાજમાં દૂષણો ઘૂસ્યા છે, તકલીફો થઈ છે, ઘણાના મૃત્યુ પણ થાય છે. તો હું ડાયરેક્ટ કઈ રીતે સમાજને કહી શકીશ? મારે સમાજની સુધી પહોંચતું કોઈ માધ્યમ ગોતવું પડે. ને બધાને જ ખબર છે કે સમાજ સુધી પહોંચતું માધ્યમ લેખન કાર્યમાં એ છાપું છે. પહેલાં પણ હતું, આજે પણ છે. અને આ જે છાપું છે એના કોઈ તંત્રી હોય એની મારી મંજૂરી તો લેવી પડે. એ મંજૂરી માટે થઈને એક પત્ર લખું છું અને એ પત્રની નીચે હું બિડાણમાં એક ચર્ચા જોડું છું. આ બે વસ્તુ ભેગી થાય એને ચર્ચાપત્ર કહેવાય. દોસ્તો આ GPSCમાં પણ છે, આ ટેટ ટાટમાં પણ હતું, આ CCEમાં પણ છે, અને ભલે અત્યારે PSIમાં લખ્યું નથી પણ સમજવું જરૂરી છે ચર્ચાપત્ર. કારણ કે પત્ર લેખન તમારે છે તો ચર્ચાપત્ર સમજવું જરૂરી છે. બીજું એક વસ્તુ કહું, આ ચર્ચાપત્ર છે એ મેં તમને કીધું એમ જે લોકોને સરસ મજાનો નિબંધ લખતા આવડતો હોય એને શ્રેષ્ઠ ચર્ચાપત્ર લખતા આવડે. જે લોકોને શ્રેષ્ઠ ચર્ચાપત્ર લખતા આવડતો હોય એના નિબંધમાં કદી માર્ક ન કપાય. તો નિબંધ અને ચર્ચાપત્ર એ એકબીજાના સમાનાર્થી જેવા છે. પત્ર તરીકે એટલા માટે કે પત્ર લખવાનો લેખકે તંત્રીને હોય છે એટલે એને ચર્ચાપત્ર કહેવાય. બાકી નિબંધ છે એની જેમ જ ચર્ચાપત્ર હોય છે. કઈ રીતે હું તમને સમજાવું. તો બસ આ છે આપણું ચર્ચાપત્રનું ઇન્ટ્રોડક્શન. હવે ચર્ચાપત્ર કેમ લખાય એની મારે તમને ચર્ચા કરવી છે. સૌથી પહેલી વાત કે ચર્ચાપત્ર છે એ કોઈ લેખક પત્ર મારફતે તંત્રીની પરવાનગી લેશે. શું લેશે? પરવાનગી. કે મારે તમારા સમાચાર પત્રમાં એક લેખ આપવો છે જેમાં કોઈ એક વિશેષ મુદ્દા ઉપર ચર્ચા રહેલી છે જે મારે તમારા વાચક વર્ગને પહોંચાડવી છે. એટલે તંત્રીને જો એ ચર્ચા ગમશે તો એ તંત્રી છે એ મંજૂરી આપશે અને એ પ્રકાશિત કરવા માટે થઈ અને એના આગળ જે કોઈ એના ટીમવર્કના જે લોકો છે એને આપશે અને આખરે એ છાપામાં પ્રકાશિત થશે જે ચર્ચાપત્ર હશે. ચર્ચાપત્ર છે એમાં કઈ કઈ અગત્યની બાબતો છે જેને ધ્યાન રાખવી જોઈએ. ચર્ચાપત્ર શું છે તો હું તમને સિમ્પલી કહું. ચર્ચાપત્ર એ સમાજમાં
રહેલી કોઈ પણ સમસ્યા છે તેના ઉપર સમાધાન આપતું વિશેષ લખાણ છે. આ સમસ્યા કોઈ પણ સમસ્યા હોઈ શકે. આ સમસ્યા કોઈ મોંઘવારીની સમસ્યા હોઈ શકે. આ મોંઘવારી વાલીની હોય તો વાલી અંગેની, એટલે કે વિદ્યાર્થીના પિતા વાલી તો શિક્ષણ મોંઘું છે તો વાલી લોકો માટે હોઈ શકે. સમજો કે કોઈ ખેડૂતની સમસ્યા છે તો ખેડૂતની સમસ્યા હોઈ શકે. સરકારી કર્મચારી છે એ લોકોને કોઈ એવી સરકાર આવે, તાનાશાહ સરકાર, કે એ લોકોને એકદમ એવી રીતે ઉપયોગમાં લે કે સરકારી કર્મચારી છે અને સરકારી નોકરી છોડી દેવાની ઈચ્છા થાય, એવી પણ સમસ્યાઓ હોય. અહીંયા આગળ ભ્રષ્ટાચારની સમસ્યા હોય કે અહીંયા આગળ દેશમાં વધતી જે કહેવાય છે કે અસમાનતા અને એના કારણે થઈ અને નફરતની ભાવના પેદા થાય છે, એ નફરતની સમસ્યા હોય. દેશમાં એકતાની બદલે જ્યારે એનું ખંડિત અવસ્થા થવા માંડે, અલગ અલગ વર્ગોમાં વિભાજિત થવા માંડે, આવી અઢળક સમસ્યાઓ છે. એ સમસ્યાઓ ઉપર ચર્ચા આપતું પત્ર એટલે ચર્ચાપત્ર. અને આજકાલના ટેકનોલોજીના યુગમાં સમજો કે તમને હું એક ઉદાહરણ આપું, સોશિયલ મીડિયા. આ સોશિયલ મીડિયા છે એ વિજ્ઞાન છે, એના સિક્કાની બે બાજુ છે, એક સારી તો એક ખરાબ. અને આજે હું તમને જે ચર્ચાપત્ર કરાવવાનો છું એ DYSO 2019-20માં પૂછાઈ ગયેલું એક ચર્ચાપત્ર લેવાનું છે કે સોશિયલ મીડિયા છે એમાં જે ખોટી અફવાઓ ફેલાય છે એના કારણે થઈ અને સમાજને જે નુકસાન થાય છે, એ સમાજની સમસ્યા, મેં શું કીધું, સમાજની સમસ્યા છે, એનું તમારે વાચક વર્ગ સાથે એવી રીતે એની ચર્ચા કરવાની છે કે એમાં કંઈક સમાજમાં સુધારો આવે. તો ચર્ચાપત્ર એ સમાજમાં રહેલી સમસ્યાના સુધારો આપતું એક પત્ર છે. એમાં કોઈ વિશેષ એક વર્ગ વિશે ચર્ચા હોય અથવા તો સંપૂર્ણ સમાજ વિશે સમસ્યા હોય, ચિંતા હોય, અને એ ચિંતાનું કંઈક તારણ પણ આપવાનું હોય છે. કોઈ પણ મુદ્દો તમને ચર્ચાપત્રમાં પૂછાણો છે, તેના હકારાત્મક પાસા હોય તો એ પણ દર્શાવવા. ખાલી સમસ્યા જ નહીં, નિબંધની જેમ હકારાત્મક પાસા હોય એ તો બતાવવાના જ, પણ નકારાત્મક પાસા છે એ વધારે ઉજાગર કરી અને એનું સમાધાન આપવું, એનું નામ છે ચર્ચાપત્ર. આ વિડીયો કદાચ લાંબો થઈ શકે, પરંતુ જે વિદ્યાર્થીઓને ચર્ચાપત્રમાં શ્રેષ્ઠ માર્ક લાવવા છે એ વિદ્યાર્થીઓ અહીંયા આગળ જોશે. જે વિદ્યાર્થીઓના નિબંધમાં પોતાના વિચારો ખીલવવા છે એ વિદ્યાર્થીઓ આ આખા લેક્ચરને જોશે. અને કદાચ તમને જો એવું લાગે કે આ ચર્ચાપત્રથી મારા માર્ક્સમાં ફાયદો થશે તો અન્ય વિદ્યાર્થીઓ સુધી ગુરુદક્ષિણા તરીકે એને શેર કરજો. એટલે માં સરસ્વતી છે એ જોશે કે આ વ્યક્તિ નૈતિક છે, જેટલું લે છે એટલું સામે પાછો એના ગુરુને આપે પણ છે. ઓકે, ચલો આગળ વધીએ. તો પહેલાં તો હું હંમેશા તમારા માટે થિયરી છે એ બનાવતો હોઉં છું, તમારે એ બાને કામ આવે. ચર્ચાપત્ર શું છે તો કે વર્તમાનપત્રમાં પ્રશ્નોની રજૂઆત કરવાની વિવિધ પદ્ધતિઓમાંની એક એટલે કે ચર્ચાપત્ર. મેં તમને કીધું એક અહેવાલ લેખન છે, એવી જ રીતે એક આ કોલમ એટલે ચર્ચાપત્ર. એમાં પ્રજાજીવનની સમસ્યાઓ વિશે ચર્ચા અને ચિંતન કરવાનું છે, સમાધાન આપવાનું છે. જાહેર સમસ્યા એટલે કેવી સમસ્યા? તો એમાં કોઈ ખેડૂતના પ્રશ્નો હોય, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિમાં ખેડૂતોને જે નુકસાન થાય છે એમાં શું એ લોકો ભોગવે છે, આ સમસ્યાનું સમાધાન શું હોઈ શકે, એની ચર્ચા હોય. પછી મધ્યમ વર્ગના વાલીઓ એટલે કાંઈ નહીં, વિદ્યાર્થીઓ હોય એના પિતા એટલે વાલીઓ, માતા એટલે વાલીઓ, એમને એમ આજકાલ મોંઘી દાટ ફી છે એના ઉપર જે વાલીઓ છે એની સમસ્યા, મોંઘવારીની સમસ્યા, શિક્ષણની સમસ્યા, શિક્ષણની પણ સમસ્યા છે, એની ચર્ચા હું ખાસ કરીશ તમને. પહેલાં મેં એકવાર ટેટટાટમાં કરી હતી, હું હજી કરીશ કે ભારત દેશના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને ખાલી થિયોરિટિકલ એટલે કે લેખિત જ્ઞાન મળે છે, જીવનમાં જરૂરી એવું પ્રેક્ટિકલ જ્ઞાન નથી મળતું, એની ચર્ચા એ શિક્ષણની સમસ્યા છે. મોંઘીદાટ ફી એ શિક્ષણની સમસ્યા છે. અકસ્માતની સમસ્યા આજકાલ બહુ વધી રહી છે. હમણાં જ તમે જોયું અમદાવાદનો કેસ, ત્યાર પછી જોયો પૂનાનો કેસ. અઢળક એવા કેસ છે કે જે આ બે કેસ સિવાય હાઈવે ઉપર થાય છે. અકસ્માતની સમસ્યા દેશની બહુ મોટી સંખ્યા છે. એક આંકડા મુજબ દર વર્ષે 15 લાખ લોકો ભારતમાં અકસ્માતના કારણે મૃત્યુ પામે છે. ગંદકીની સમસ્યા,
ભ્રષ્ટાચારની સમસ્યા, આમ જાહેર જીવનની દરેક સમસ્યાઓ છે એનું સમાધાન ચર્ચાપત્રમાં હકારાત્મક વાતો પણ હોય, નકારાત્મક વાતો પણ હોય. એટલે ચર્ચાપત્ર એ જાહેર સમાચાર જે છે એમાં દરેક વર્ગના માણસોને સમાજ એટલે કે દેશનો મુદ્દો રજૂ કરવાનું એક સરળ પરિબળ છે. એની ભાષા સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, કારણ કે સામાન્ય વર્ગને સમજાય. અહીંયા આગળથી એક વસ્તુ હું નોટ કરું અને તમને જણાવું કે સમજો કે કોઈ એવા શબ્દ છે જે સામાન્ય રીતે આપણે અંગ્રેજીમાં જ બોલતા હોઈએ છીએ અને પછી જો તમે એનું ગુજરાતી કરવા જાઓ તો એ સરળ નથી રહેતું. તો તમે દાખલા તરીકે સોશિયલ મીડિયામાં જે વ્યક્તિ કામ કરતો હોય છે, બીજા લોકોને માટે કંઈક બોલતો હોય છે, એના ફોલોવર્સ થાય છે, તો જો ફોલોવર્સને ફોલોવર્સ જ કહેવાય, અનુગામીઓ એવું ન કહેવાય, અનુયાયીઓ એવું ન કહેવાય. અનુયાયી એ ધાર્મિક શબ્દ થઈ ગયો. તો તમે ત્યાં ભલે ફોલોવર્સનું ગુજરાતી અનુયાયી જ થાય, પણ ત્યાં તમારે ફોલોવર્સ જ લખાય. અને જે વ્યક્તિ સોશિયલ મીડિયામાં પોતાનો અકાઉન્ટ બનાવે છે અને જે કાંઈ સમાજમાં પોતાના વિચારો મૂકે છે એને ઇન્ફ્લુએન્સર કહેવાય. તો એને તમારે ત્યાં આગળ ભલે ગુજરાતી ભાષાનો ચર્ચાપત્ર કે નિબંધ લખતા હોય, ઇન્ફ્લુએન્સર માટે ઇન્ફ્લુએન્સર જ હોય. સંદેશો આગળ મોકલવાનો શોર્ટવર્ડ ફોરવર્ડ છે તો ફોરવર્ડ જ હોય. તો ખાસ યાદ રાખજો દોસ્તો કે ચર્ચાપત્રની ભાષા છે એ સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. તમે એમાં સાહિત્યિક વાત નાખી શકો પણ સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. જ્યારે અહેવાલ લેખનમાં સાહિત્યિક વાત ન ચાલે, એમાં અલંકારની ને એની બધી વાતો ન ચાલે, બરાબર. અહીંયા આગળ તમે અલંકાર રીતે કંઈક મૂકી શકો પણ વાચક વર્ગને સમજાઈ જવું જોઈએ, ખબર પડવી જોઈએ. એટલે કે નિબંધની જેમ આમાં તમને સાહિત્યની છૂટ છે, પણ ભાષા કેવી હોવી જોઈએ? તો કે ભાષા સરળ હોવી જોઈએ. જો સમાજમાં ચર્ચાપત્રથી તે વિષયની સમજણ આવે તો જ તેનું સાચું પરિણામ આવ્યું ગણાય. બાકી વાચક વર્ગને જ ન સમજાય તો પરિણામ ન આવે. સામાન્ય શબ્દોમાં કહીએ તો ચર્ચાપત્ર એ પ્રજાજીવનની સમસ્યાને સમાધાન આપતું, બરાબર, એક શસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, બરાબર છે. ચલો, વર્તમાનપત્રમાં રજૂ થતું એક પ્રચાર માધ્યમ છે આ ચર્ચાપત્ર, જે સરકાર તો નથી પોતે, પરંતુ સરકાર બદલી શકે તેટલું ધારદાર પણ હોય છે. એટલે કહે છે ને કે પેન ઇઝ ધ માઇટીએસ્ટ વેપન ઇન ધ વર્લ્ડ. એટલે કે પેન આખી દુનિયાનું સૌથી ધારદાર શસ્ત્ર છે. આને લખતા આવડી ગયું ને આ પેનને તો પ્રજા છે એને જગાડી દે. શસ્ત્રો ન કામ કરી શકે એ આ પેન કામ કરી શકે. સરકાર આમ બદલી શકે, પણ હા એના માટે એના જે નાગરિકો છે, દેશના લોકો છે, એ પણ એવી આ પેનની તાકાત સમજી શકવા જેવા હોવા જોઈએ, બરાબર, આંધળા ન હોવા જોઈએ. તો હવે આપણે સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજમાં થતી નકારાત્મક અસર અંગે સાવચેત કરતું એક ચર્ચાપત્ર, એની ચર્ચા કરવી છે. પહેલાં જ કહી જવું હતું દોસ્તો કે આ ચર્ચાપત્ર નોટ હાઈકોર્ટ ડીવાયએસઓમાં 2019-20માં પૂછાઈ ગયું છે, ડેપ્યુટી સેક્શન ઓફિસર જીપીએસસીની પરીક્ષા. હવે સમજો હું તમને આ ચર્ચાપત્ર છે એને કઈ રીતે તમારે પરીક્ષામાં સોલ્વ કરવું ને એ શીખવાડું છું. પહેલી જ વસ્તુ કે જે ચર્ચાપત્ર તમને પૂછ્યું હોય કે કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવમાં પ્રશ્ન પૂછે ને 3 વાર વાંચો અને વસ્તુ સમજો. સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજમાં થતી નકારાત્મક અસર અંગે સાવચેત કરતું એક ચર્ચાપત્ર લખવાનું છે. ચર્ચા છે સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓ અને એના લીધે જે સમાજમાં નુકસાન થાય છે એના વિશે આપણે ચર્ચાપત્ર લખવાનું છે. ઓકે, સમજી ગયા કે ચર્ચાપત્ર કયું લખવાનું છે. હવે એ ખાસ સમજવાનું કે આમાં કોણ કોને લખી રહ્યું છે, નહીતર મોટી ભૂલ થઈ જશે. તો ચર્ચાપત્ર અબક નામના સમાજશાસ્ત્રી, એટલે કે અહીંયા જે લખનાર છે એનું સરનામું આવશે એ અહીંયા લખવાનું. કોણ લખી રહ્યું છે? અબક. શું છે અબક? તો કે સમાજશાસ્ત્રી છે. તો અબક સમાજશાસ્ત્રી. હવે યાદ રાખજો, હોદ્દા પછી અલ્પવિરામ હોય, નામ પછી અલ્પવિરામ ના હોય કોઈ દિવસ. એટલે એવું મને પૂછતાય નહીં બીજી વાર કે પત્રમાં કે ગમે ત્યાં કે સર નામ પછી અમારે અલ્પવિરામ લખવાનું નહીં લખવાનું. બીજું કે તમને અહીંયા આગળ અ ડોટ બ ડોટ ક આપ્યું હોય તો અહીંયા અ ડોટ બ ડોટ ક લખવું, અહીંયા આગળ ચ ડોટ છ ડોટ ટ આવ્યું તો જ અહીંયા ચ ડોટ છ ડોટ ટ લખવું, નથી આપ્યું એમનું એમ લખો. આ બહુ પ્રશ્ન હોય છે, પણ ખાસ યાદ રાખજો આ જે તમારી લાઈન છે, એલાઇનમેન્ટ, આ જળવાઈ રહેવું જોઈએ. અહીંયા તમારે ત્યાં પરીક્ષામાં નથી લીટી દોરવાની, જસ્ટ સમજાવું છું તમને. જો આ પાછા છોકરાઓ છે ને
આપણે એમ કરીએ ને એટલે પાછા એમ કે જો સાહેબ તો લીટી પાડી હતી ને આપણે લીટી પાડી. ના ભાઈ ના, પહેલાં જો સમજો. અબક સમાજશાસ્ત્રી સ્થાનિક વર્તમાન ચ-છ-ટના તંત્રીને સંબોધીને લખે છે. તો પહેલાં તો પ્રેષક લખનાર કોણ છે એનું સરનામું હંમેશા જમણી બાજુ ઉપર હોય ગુજરાતી ભાષામાં. અબક સમાજશાસ્ત્રી, બરાબર. પછી એનું સરનામું આપણને આપ્યું ન હોય તો કાંઈ નહીં, સરનામા પંક્તિ શું લખી નાખવાનું? સરનામું અથવા સરનામા પંક્તિ જે લખો એ સરનામા પંક્તિ. સરનામા પછી તો પૂર્ણ અલ્પવિરામ હોય જ, લખી નાખવાનું સરનામા પંક્તિ. અને શું છે? સમાજશાસ્ત્રી છે. અને અહીંયા સરનામા પંક્તિ એ પૂરું કરી નાખવું હોય તો તમે પૂરું કરી શકો છો, પરંતુ તમારે એક ખાસ વસ્તુ કહી દઉં છું કે તારીખ તો લખવાની જ હોય. તો તારીખમાં તા પછી સિંગલ મીંડું એટલા માટે કરવાનું કે તા પછી બધા લોકો ડબલ ડોટ કરતા હોઈએ છે, પણ વ્યાકરણ એવું કહે છે કે જ્યારે કોઈ પણ લાંબા નામનું ટૂંકું નામ કરવું હોય તો એ આગળનો અક્ષર લખીને એક મીંડું મુકાય, બે નહીં. તો તારીખમાં તા કરી અને આપણને તારીખ આમાં ક્યાંય આપી છે? નથી આપી. તો તારીખ નથી આપી તો તમે આ રીતે લખી શકો, અથવા તો XXXX00 તમારે જે લખવું એ લખી શકો. તો આ થઈ ગયું તમારા સમાજશાસ્ત્રી જે લખે છે ને એનું સરનામું જમણી બાજુ ઉપર હોય. હવે એની નીચેની જ લીટીએ અહીંયા આગળ તમારે લખવાનું છે કોનું સરનામું? તો કે વર્તમાન પત્રના તંત્રીનું. તમે કોને લખી રહ્યા છો? તો કે અમે લખી રહ્યા છીએ પ્રતિ. પ્રતિ પછી ભલે તમને વિરામ ચિહ્નના નિયમોમાં એવું કહેતા હોય કે પ્રતિ પછી અલ્પવિરામ આવે, ના, પ્રતિ પછી જેને સંબોધો છો ને એના નામ પછી અલ્પવિરામ આવે. નામ એટલે એના હોદ્દા પછી. તો પ્રતિ કોને લખો છો? તો કે તંત્રીશ્રી. તંત્રીનું નામ ખબર છે? નથી. તો પછી કાંઈ લખવાની જરૂર નથી. પ્રતિ તંત્રીશ્રી ચ-છ-ટ વર્તમાન પત્ર. તો અહીંયા લખી નાખો ચ-છ-ટ વર્તમાન પત્ર. બરોબર છે? ચ-છ-ટ વર્તમાન પત્ર. આ થઈ ગયું. પછી લખો અહીંયા આગળ આ. હવે આ વર્તમાન પત્ર કોઈ એક શહેરનું તો હશે જ, તો અહીંયા આગળ લખો સરનામા પંક્તિ અથવા સરનામું, જે લખો એ ચાલે. સરનામા પંક્તિ. ઓકે. હવે સરનામા પંક્તિ છે એ પૂરેપૂરું સરનામું હોય. આપણે સરનામા પંક્તિ એક લખી હોય તો અલ્પવિરામ કરે, પણ પૂરેપૂરું સરનામું હોય તો સરનામા પંક્તિ તમારે કાંઈ કરવાની જરૂર નથી. બીજું, કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ તંત્રીને લખતો હોય કે મેનેજરને લખતો હોય તો આપણને ખબર ન હોય કે એનો તંત્રીનું નામ શું છે. તો ખાલી પ્રતિ તંત્રીશ્રી, પ્રતિ મેયરશ્રી, પ્રતિ કલેક્ટરશ્રી, અને પ્રતિ પછી અહીંયા તી પૂરો થાય પછી તંત્રી, કલેક્ટર જેને લખતા હોય એને, મેયર અહીંયા આવશે, છેલ્લે શ્રી લખી નાખવાનું. પછી હોદ્દા પછી એક અલ્પવિરામ આવે. અહીંયા ચ-છ-ટ વર્તમાન પત્ર પછી અહીંયા આગળ કેમ કે સરનામું લખો છો, અલ્પવિરામ આવશે. અહીંયા સરનામા પંક્તિ અહીંયા આગળ પૂરું થઈ જશે. તો પૂર્ણ વિરામ કરવાની કોઈ જરૂર નથી. અહીંયા પણ જો ક્યાંય પૂરું કરવાની જરૂર નથી. અહીંયા આગળ સરનામા પંક્તિ, આ સરનામું પૂરું થઈ ગયું છે, વાર્તા થઈ ગઈ પૂરી. હવે દોસ્તો ખાસ યાદ રાખજો, તમારે જે લખવાનું છે એ લખવાનું છે તમે શા માટે લખો છો? તો તમારે લખવાનું છે વિષય. વિષય છે એ થોડી જગ્યા અથવા તો આટલી તમને કોરું કાગળ જ આપશે, થોડી જગ્યા છોડી અહીંયા આગળ તમારે લખવાનું છે વિષય. વિષય પછી ડબલ ડોટ. તમે શું કામ તંત્રીને લખો છો? તો તમારે એ વિષય લખવાનો કે બે રીતે લખી શકાય વિષય. એક થોડું ડિટેલમાં, જેથી કરીને ઘણા બધા પત્રો આવે એમાંથી સોશિયલ મીડિયાવાળો પત્ર છે ને અલગ પડે વિષયથી. તો સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજને થતા નુકસાનને અટકાવતું ચર્ચાપત્ર. બરોબર? શું કરવા બાબત? પ્રકાશિત કરવા બાબત. હવે જોજો, અહીંયા જોજો તમે ખાલી. હવે
વિષય છે એ ખૂબ લાંબો થઈ ગયો. શાના માટે? કારણ કે તમારા ચર્ચાપત્રનું ટાઇટલ છે એ ખૂબ લાંબુ છે. તો બીજો એક સરસ મજાનો શોર્ટ વિષય લખી શકો. આટલું લાંબુ લખશો તો વિષયની મર્યાદા વધી જશે. એટલે તમારે શું કરવાનું જો હું તમને શીખવાડું. સીધી વાત, નો બકવાસ. આટલું બધું લખવું ન હોય તો ખાલી ખાલી શું લખવાનું એ હું તમને કહી દઉં. જોજો, શોર્ટ એન્ડ સ્વીટ. તમે શું લખો છો? ચર્ચાપત્ર. તો શીર્ષક લાંબુ છે તો આમ લખી નાખવાનું, શીર્ષક અંગે ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા બાબતે. લ્યો, એક જ લીટીમાં ટૂંકમાં પતી ગયું. તો જ્યારે શીર્ષક લાંબુ હોય ત્યારે શીર્ષક અંગે આવું લખી નાખવાનું પરીક્ષામાં, શીર્ષક અંગે ચર્ચાપત્ર આપના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા બાબતે. આ થઈ ગયો તમારો વિષય. વિષય ક્યાં લખવાનો હોય તો સરનામા પંક્તિ આ જે લીટી હોય ને તંત્રીવાળી ત્યાં જાળવી રાખવાનું. બરોબર છે? હવે જોજો તમે. હવે વિષય પતી ગયો. હવે તમારે એને સંબોધન કરવાનું છે, ઇંગ્લિશમાં સેલ્યુટેશન. તો તમે જ્યારે કોઈ પણ તંત્રીને લખતા હો ત્યારે તમારી પાસે એક સરસ મજાનો એમના માટે એક શબ્દ છે જે છે માનનીય શ્રી. શું છે? માનનીય શ્રી. બીજું કંઈ વધારે નહીં. શ્રીમાન, શ્રીમતી એ પણ લખી શકો, પરંતુ આ સરકારી નથી, આ પ્રાઇવેટ છે સમાચાર પત્ર. તો માન આપવું એ મને યોગ્ય ગણાય છે, એટલે આપણે લખીશું માનનીય શ્રી. સોરી. હવે આ થઈ ગયું તમારું વિષય. હવે સંબોધન. હંમેશા યાદ રાખજો, લેખકનું સરનામું જમણી બાજુ ઉપર, જેને લખો છો એને પ્રતિનું સરનામું ડાબી બાજુ. આવી રીતે પ્રતિની લાઈનથી જ તે સંબોધન શરૂ કરો. પ્રતિનો પ્ર પકડો અને અહીંયા આગળ લખો માનનીય શ્રી. બરોબર? માનનીય શ્રી. હવે તમે કોઈકને લખો છો તો કાંઈક એની સાથે સારી વાત શરૂ થાય એવું તો કંઈક લખો. આ વિષયની લાઈન હતી ને એ જ લાઈનમાં અહીંયાથી શરૂ કરો. પેરેગ્રાફ પાડો, આટલો, ખાલી આટલો. નમસ્કાર. એમાં બધું આવી ગયું. હવે એવું નહીં લખવાનું. અને જો સંબોધન વિભક્તિ છે એટલે 8મી વિભક્તિ છે એટલે આશ્ચર્યચિહ્ન. નમસ્કાર. અત્રે. તમે બિડાણ તો આપશો ને? બિડાણમાં જોડેલ સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓને કારણે સમાજમાં થતા સમાજમાં થતી નકારાત્મક અસરને અટકાવવા પ્રજાને સાવચેત કરતું એક ચર્ચાપત્ર જોડેલ છે. જોજો તમે, ચર્ચાપત્ર જોડેલ છે. મારી નમ્ર અરજ છે કે આપ આ ચર્ચાપત્રને તમારા સમાચાર પત્રમાં પ્રકાશિત કરશો. આ પત્ર છે. મેં શું કીધું તું? ચર્ચાપત્રમાં પત્ર ભલે પાછળ લખ્યું પણ પત્ર પહેલા લખવાનો હોય. કોણ લખશે? લખનાર છે એ લખશે. કોને લખશે? તંત્રીને લખશે. અને અહીંયા આગળ વિષયમાં એવું લખશે કે ચર્ચાપત્ર તમારા
સમાચાર પત્રમાં પ્રકાશિત કરવા બાબતે માનનીય શ્રી એવું સેલ્યુટેશન આપશે, નમસ્કાર એ વાતની શરૂઆત કરશે અને એવું કહેશે અત્રે બિડાણમાં, કારણ કે બિડાણ જોડવાનું છે. બરોબર, આટલું લખાઈ ગયું, હજી જો પૂરું નથી થયું. અહીંયા પત્ર પૂરો નથી થયો. પત્ર પહેલાં શીખી જાઓ. લખાણ તો બધાને આવડે છે, પત્ર શીખી જાઓ બસ. સોરી, આ પેનનો પોઈન્ટ થોડો જાડો છે એટલે હું બધું ન સમાઈ શક્યો, પણ કાંઈ નહીં, આપણી પાસે એક સોલ્યુશન છે એનું. ઓકે, સોલ્યુશન કંઈક આવું છે. થોડું આને આપણે ઉપર લઈ લઈએ અને થોડું નાનું કરી દઈએ. યસ યસ, વેરી ગુડ. ઓકે, થઈ ગયું. બરાબર, ચલો. પ્રકાશિત કરશો પછી અહીંયા પત્ર પૂરો થઈ ગયો. પૂરા આપનો વિશ્વાસુ અબક, કેમ કે અહીંયા શું લખ્યું છે અબક, તો આપનો વિશ્વાસુ પત્ર અહીંયા પૂરો થાય. અબક પછી કોઈ પૂર્ણ વિરામ નહીં કરવાનો. નામની પછી પૂર્ણ વિરામ ના હોય. ક્યાંય સાંભળ્યું એવું? મારું ભાવિક દિનેશભાઈ, પૂર્ણ વિરામ ના હોય. પછી બીજું, હવે અહીંયા આગળ પ્રતિ છે ને જે, બરોબર, ત્યાં બિડાણ નથી કરવાનું. તંત્રીશ્રીની લાઈન, વિષયશ્રીની લાઈન અને અહીંયા આગળ બિડાણ કરવાનું છે. બિડાણ શું કરવાનું છે? બિડાણ. શીર્ષક હોય ને એ લખી નાખવાનું, અથવા શીર્ષક હેઠળ નું ચર્ચાપત્ર. હવે જો શા માટે આ શોર્ટ કરવાનું, તો કે દોસ્તો ચર્ચાપત્ર તમને 10 માર્કનું પૂછશે. મેક્સિમમ આમ તો 150 શબ્દો ચર્ચાપત્ર ના હોય, પણ 200 શબ્દો છે એમાં મેક્સિમમ લખવાનું છે. યાદ રાખજો, 200 શબ્દોમાં મેક્સિમમ ચર્ચાપત્ર લખવાનું છે. મેક્સિમમ કહું છું, મેક્સ. એ જીપીએસસી હોય, સીસી કેમ 200થી થોડું કદાચ શબ્દો વધી જાય તો ચાલે, પણ તમે નોટિસ કરો તો આ આટલો પત્ર લખો છો ને એમાં જ તમારા 50થી 60 શબ્દો વયા જાય છે. પાછળ રહ્યા ખાલી 150 શબ્દ. એટલે બને એટલું અહીંયા આગળ પત્ર છે ને એ ટૂંકમાં લખવાનો, જેથી કરીને તમારી પાસે શબ્દો વધે. હવે ઘણી વખત એવું પરીક્ષક વિચારતા હોય છે કે પત્ર લખ્યો છે એના કરતાં ચર્ચાપત્રમાં જે ચર્ચા કરી છે ને એ 200 શબ્દની થાય ને તોય ચાલશે. તો ઘણી વખત તમારો જે પેપર ચેક કરવાવાળો નિરીક્ષક કેવો છે એના ઉપર નક્કી થશે કે પેપરમાં તમને શબ્દોના માર્ક આપશે કે કેમ. પણ બને તો એવો પત્ર લખવાનો, ચર્ચાપત્ર, કે એ નિરીક્ષક વાંચે ને તો ખુદને એવું થાય કે ભાઈ આ વ્યક્તિએ ખરેખર કોલમ કોઈ પણ સમાચાર પત્રમાં લખવાની છે જરૂર, કેમ કે એને સમજાઈ જશે ને તો સમજો કે એ માર્ક આપી દેશે. કારણ કે આપણે ભલે પ્રજાને નથી લખતા, આપણા માટે પ્રજા કોણ છે? આપણો પેપર ચેકર. તો એવું લખો કે એને આમ ગલગલિયા થઈ જાય કે માર્ક આપવા. ઓકે, તો નિબંધમાં એવું છે અને આમાં પણ એવું છે, ગલગલિયા કરાવવા પડશે. બીજું, ઘણા લોકો એવું પૂછતા હોય છે કે સર ફોર્મેટના માર્ક હોય, ફોર્મેટના માર્ક હોય. દોસ્તો ફોર્મેટના માર્ક હોય, એકાદ માર્ક હોય. કોઈ એમ કહેતો હોય 2 માર્ક ફોર્મેટના છે, ના, એકાદ માર્ક ફોર્મેટનો હોય. બરાબર, બાકી ખરેખર જોવા જાઓ તો લખાણ કેવું લખો છો ને એના માર્ક હોય. એક તો જો ફોર્મેટનો 1 માર્ક હોય જ. બીજું, તમે થોડું લખો એટલે લખવાનું તમને માર્ક તો આપશે ને એકાદો, જે લખો એ તો એકાદ 2 માર્ક એના મળે, 3 માર્ક નોર્મલી મળે જો સારી રીતે ન લખો તો. પણ જો તમારું લખાણ સારું હશે તો તમે 10માંથી 8 લાવી શકશો, અને એ બહુ મહેનત પછી, પ્રેક્ટિસ પછી આવી શકે, તાત્કાલિક ના આવે. બસ પહેલાં તો મારી ઈચ્છા એ હતી કે તમને હું પત્ર લખાવતા શીખવાડી જાઉં, અને શીખવાડી દીધું છે. એક વખત તમે એવું લાગે તો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ લો. અધરવાઇઝ તમે એવું કરી શકો છો કે તમે જાતે પોઝ કરીને લખી પણ શકો છો. ચલો લખી લો. તો હવે આ અત્યારે મેં તમને લખતા શીખવાડ્યું. હવે હું તમને ઓરિજિનલી ફોર્મેટ બતાવવા માંગુ છું કે ફોર્મેટ કેવું હોવું જોઈએ. ખાસ યાદ રાખજો દોસ્તો, ફોર્મેટના 1 માર્ક તો 1 માર્ક એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કેવું ફોર્મેટ હોવું જોઈએ એની થોડી ચર્ચા કરું છું. ચલો હવે દોસ્તો, હું જે કાંઈ ફોર્મેટ તમને આપું છું એ ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરીએ બહાર પાડેલું ફોર્મેટ આપું છું કે કઈ રીતે પત્ર લખાય, ચર્ચાપત્રમાં એ ફોર્મેટને કઈ રીતે લાગુ પડાય. એટલે ખાસ યાદ રાખજો, કદાચ કોઈ અન્ય સાહેબ આગળ તમે ભણતા હોવ તો સારું જ ભણતા હશો, પણ કદાચ ફોર્મેટ અમારા બંનેનું અલગ હોઈ શકે. તો હું તમને મારો સોર્સ આપી દઉં છું, ભાષા નિયામકની કચેરી, ગુજરાત સરકાર. તો સૌથી પહેલાં અહીંયા અબક સમાજશાસ્ત્રી પ્રેષકનું અહીંયા આગળ અબક નામ, અહીંયા આગળ સમાજશાસ્ત્રી, બરાબર છે. ત્યાર પછી સરનામા પંક્તિ 1, સરનામા પંક્તિ 2, સરનામા પંક્તિ 1 અહીંયા આગળ અલ્પવિરામ, સરનામા પંક્તિ 2 અહીંયા આગળ અલ્પવિરામ.
તો જ્યાં આગળ પૂરું થાય છે ત્યાં પૂર્ણવિરામ નથી કરવાનું, તારીખ થાય છે ત્યાં. આ રીતે તમારે, કારણ કે સરનામું હોય ને એમાં અલ્પવિરામ હોય, તમે જોજો દોસ્તો, બરાબર. તો અહીંયા આગળ સરનામા પંક્તિ 1, સરનામા પંક્તિ 2 અને અહીંયા આગળ તારીખ લખી અને અહીંયા પ્રેષક એટલે કે લખનાર છે એનું સરનામું તમે લખી શકો છો. ઓકે. સમાજશાસ્ત્રી પછી અલ્પવિરામ એટલા માટે કારણ કે એનો હોદ્દો છે, હોદ્દા પછી તમારે અલ્પવિરામ મૂકવું જોઈએ, નામ પછી નહીં મૂકવાનું. ઓકે, ચલો. એ જ રીતે અહીંયા આગળ પ્રતિ તંત્રીશ્રી, તો તંત્રીશ્રી એનો હોદ્દો છે, પણ જો અહીંયા પ્રતિ પછી તરત અલ્પવિરામ નથી, પ્રતિ પછી પ્રતિ જ્યાં પૂરું થાય ત્યાંથી તંત્રીશ્રી, અહીંયા આગળ અલ્પવિરામ. ચ6ટ વર્તમાનપત્ર, કારણ કે આપણને વર્તમાનપત્રનું નામ ચ6ટ આપ્યું છે, તો ચ6ટ વર્તમાનપત્ર. અહીંયા મેં અવતરણ કોમામાં એટલા માટે લખ્યું કારણ કે વર્તમાનપત્રનું નામ છે એટલે અવતરણ કોમામાં લખ્યું છે, બરાબર. કારણ કે આપણી પાસે ઓરિજિનલ નામ નથી. ગુજરાત સમાચાર હોત તો ખાલી ગુજરાત સમાચાર લખી નાખત, અવતરણ ન કરત. પણ અહીંયા ચ6ટ આપ્યું છે જે વર્તમાનપત્રથી અલગ પાડવા માટે અલ્પવિરામ રાખ્યું છે. સરનામા પંક્તિ, બરાબર, કારણ કે એક જ છે એટલે અહીંયા અલ્પવિરામ કે પૂર્ણવિરામ કાંઈ કર્યું નથી. તો પ્રતિ કોને લખ્યું છે? તંત્રીશ્રીને. ચ6ટ વર્તમાનપત્ર સરનામા પંક્તિ. બે હોત તો અલ્પવિરામ કરત, પણ એક જ છે, અહીંયા આગળ પૂર્ણ થાય છે. એ જ રીતે અહીંયા આગળ જોવા જઈએ તો સરનામા પંક્તિ 2 આપણું સરનામું પતી જાય છે, તો અહીંયા આગળ પણ લખવાની જરૂર નથી. ઓકે, સરનામા પંક્તિ 2 પૂર્ણવિરામ કે અલ્પવિરામ કંઈ ન કરો તો ચાલશે. વિષય. વિષય ક્યાંથી લખવાનો? તો અહીંયા તંત્રીની લાઇનમાં જ બધું લખ્યું છે ને સરનામાનું, ત્યાંથી જ વિષય લખવાનો. વિષય સોશિયલ મીડિયા સંબંધિત ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. શોર્ટમાં લખ્યું છે સોશિયલ મીડિયા સંબંધિત ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. તમે શું ચર્ચાપત્રનો વિષય લખો છો એમાં ખાસ આટલું એડ કરવું જરૂરી છે. ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. કેમ કે તમે શું કામ લખો છો આ પત્ર? કે તમે જે ચર્ચાપત્ર આપ્યું છે એ પ્રકાશિત કરવા માટે. તો ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. અને કયો છે? તો કે સોશિયલ મીડિયા સંબંધિત. તો શોર્ટમાં આ પણ લખી શકો. મેં તમને હમણાં લખાવ્યું તો એ પણ લખી શકો, તમારા મન મુજબ લખી શકો. હવે જો અહીંયા સંબોધન શરૂ થાય વિષય પછી, તો માનનીય તંત્રીશ્રી. તો પ્રતિશ્રીની લાઈન છે, જો એલાઇનમેન્ટ પકડો એ અહીંયા આવશે, માનનીય તંત્રીશ્રી. પછી આ વિષય છે ને ત્યાંથી તમે લખવાનું શરૂ કરો. પહેલો ફકરો છે, પેરેગ્રાફ પાડો. નમસ્કાર. અત્રે જોડેલ બિડાણ પત્રમાં સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓના લીધે સમાજમાં થતા નુકસાનને ટાળવા હેતુ પ્રજાને સાવચેત કરતું એક ચર્ચાપત્ર આપના વિશ્વસનીય, જો મેં જે શબ્દ વાપર્યો છે, વિશ્વસનીય સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરવા નમ્ર અરજ છે. કારણ કે આ અરજ કરવી પડે. આ પ્રાઇવેટ સંસ્થા છે. સરકારી હોય તો બહુ નમ્ર નહીં અરજ કરવાની. આ પ્રાઇવેટ છે દોસ્તો, એટલે નમ્ર અરજ કરું છું. આપનો વિશ્વાસુ ક. જો ક્યાંય પૂર્ણવિરામ નથી, અહીંયા આગળ અલ્પવિરામ આવશે. આપનો વિશ્વાસુ. જો દોસ્તો અહીંયા આગળ હું ટાઈપિંગ કરતો હોય ને એટલા માટે ક્યાંક હું કાંઈક ભૂલી જાઉં તો ભણાવતી વખતે કહી દઈશ. કેમ કે ભાઈ ટાઈપિંગ કરવું ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. ઓકે, લખવું તો સહેલું છે, ટાઈપિંગ કરતી વખતે અમુક વસ્તુ છે ને કોમ્પ્યુટરની મિસ્ટેકથી રહી જતી હોય. પછી બિડાણ, કેમ કે આપણે બિડાણ આપીએ છીએ એ તો એ ચર્ચાપત્રમાં એટલે કે સમાચાર પત્રમાં પ્રસિદ્ધ કરશે. આપણે પત્ર લખીએ છીએ, પત્રમાં એક આપણે અલગથી કાગળ આપીએ છીએ કે ભાઈ આ બિડાણ છે, અને આ બિડાણ છે ને તમે ટાઈપ કરીને તમારા સમાચાર પત્રમાં આપજો. તો બિડાણ સોશિયલ મીડિયા અફવાની એક નવી સવારી ચર્ચાપત્ર, શીર્ષક મેં લખ્યું. જો હવે મૂળ મુદ્દા ઉપર આવું. પહેલી વસ્તુ હું તમને એક વસ્તુ ક્લિયર કરું છું કે દોસ્તો હું જે કાંઈ તમારી સમક્ષ લઈને આવું છું, બરાબર છે, એ પહેલાં હું જાતે એક વખત લખું છું. મારા સ્વહસ્તે એક આવી રીતે સરસ મજાનું લખું છું. આખું મને લાગે, તમે નોટિસ કરો મેં આ એકી ટસે લખેલું છે. તમને કદાચ ક્યાંય એક પણ ચેકો નહીં દેખાય, એક પણ સિંગલ ચેકો નહીં દેખાય. એન્ડ આઈ સ્વેર TWBM, આઈ સ્વેર ટાર્ગેટ વિથ ભાવિક મારું, આ જ્યારે શરૂ કરું અને પૂરું થાય 15 થી 20 મિનિટમાં, ત્યાં સુધી નોટ ઇવન અ સિંગલ, બરાબર છે, કોઈ જાતનો ગેપ નહીં લેવાનો. મસ્ત મજાનું પહેલાં રફમાં મુદ્દા બનાવી નાખવાના, 2 થી 3 મુદ્દા, કયા કયા મુદ્દા સમાવીશ અને એ પછી લખી નાખવાનું. તો જો અહીંયા આગળ આ રીતે હું લખતો હોઉં છું. પછી આ ટાઈપિંગ કરવાનું હોય તો એ ટાઈપિંગ, બરાબર. મારી પાસે સરસ મજાનો સ્ટાફ છે કે જે મને ટાઈપિંગ કરીને આપે, પણ એમાં ભૂલ રહી જતી હોય, એટલે હું ટાઈપ કરતી વખતે કંઈક નવો વિચાર આવે તો પાછો એડ કરું. તો આવી રીતે તમારી માટે બનાવીને હું આવું છું, ખાસ યાદ રાખજો, બરાબર. હવે જો આ પત્ર તો લખી નાખ્યો, કેવું સરસ દેખાય છે, જુઓ તમે, બધું દેખાય છે ને સરસ. આવી રીતે તમારે ત્યાં પરીક્ષામાં લખવાનું છે. ઓકે, હવે તમને હું ચર્ચાપત્ર લખતા શીખવાડું. સૌથી પહેલાં શીર્ષક હોય. શીર્ષક વગર સમાચાર પત્રમાં કંઈ પણ ના હોય, આટલું યાદ રાખવું. તમે જો બધે હેડલાઇન હોય ને, બસ. તો હવે તમને શું પરીક્ષામાં પૂછ્યું હતું કે
સોશિયલ મીડિયાની અફવાઓથી સમાજમાં જે નકારાત્મક અસર આવે છે એ બાબતે તમારે ચર્ચાપત્ર લખવાનું છે. તો ભાઈ મારી સોશિયલ મીડિયાની અફવાની વાત હતી. તો સોશિયલ મીડિયા અફવાની એક નવી સવારી. અફવા અલગ અલગ રીતે વર્ષોથી પેઢીઓથી ચાલી આવે છે, પણ હવે આ સોશિયલ મીડિયા અફવાની એક નવી સવારી. સરસ મજાનું આવું ટાઇટલ લખ્યું છે. હવે આ ટાઇટલ છે, તમે જોજો ન્યૂઝપેપરમાં ટાઇટલ 2 લીટીમાં અને 2 રીતે હોય. એક નાના અક્ષરે હોય અને નીચે પાછું બીજું મોટા અક્ષરે હોય. બરાબર છે? તો એવી જ રીતે અહીંયા પણ મેં પ્રયત્ન કર્યો. આ મુખ્ય ટાઇટલ આપ્યું અને ટાઇટલને સુશોભિત કરવા માટે મેં મારી જાતે એક સરસ મજાનું હિન્દીમાં એક સરસ મજાનું કહેણ બોલ્યો. મેં લખ્યું જાતે. જો, ન કોઈ સબૂત ના કોઈ અફવા, ના કોઈ સબૂત ના કોઈ ગવાહ, ના કોઈ સબૂત ના કોઈ ગવાહ, झूठ को हकीकत बनाती है ये अफवाह. તો જો, ગવાહ અને અફવા, અહીંયા આગળ મેં અંત્યનું પ્રાસ અલંકાર બનાવ્યો. ના કોઈ સબૂત ના કોઈ ગવાહ, झूठ को हकीकत बनाती है अफवाह. એટલે જે પેલો વાચક વર્ગ છે જે તમારી માટે, બરાબર, તમે જે ચર્ચાપત્ર છાપામાં લખો છો એ વાચક વર્ગને આમ આટલું વાંચે ને ત્યાં જ એવું થઈ જાય કે યાર વાંચવો છે, અને પછી ચર્ચાઓ શરૂ કરવાની. હવે પહેલી જ વસ્તુ દોસ્તો કે તમારે મુદ્દા બનાવી રાખવાના. તમારે છે ને કેન્દ્રમાં શું છે ખબર? સોશિયલ મીડિયા અને એનાથી ફેલાતી અફવા. આ કેન્દ્ર છે તમારું. તો પહેલાં તો તમારે શરૂઆત કરીએ આપણે. તો સોશિયલ મીડિયા છે એનું ઇન્ટ્રોડક્શન આપવું પડશે. સોશિયલ મીડિયા કયા કયા સોશિયલ મીડિયા છે, બરાબર? તો સૌથી પહેલાં પ્રસ્તાવના બાંધવી પડશે અને એ પ્રસ્તાવનામાં તમારે લખવું પડશે કંઈક અલગ રીતે કે ભાઈ તમારું જે ઇન્ટ્રોડક્શન હોય ને એ જ અલગ હોવું જોઈએ, બધા કરતાં બેસ્ટ હોવું જોઈએ. સોશિયલ મીડિયામાં તમે પ્રસ્તાવના લખશો એટલે એમાં ફેસબુક છે, બરાબર, ત્યાર પછી યુટ્યુબ છે, ટ્વિટર છે, વોટ્સએપ છે, તમને જે યાદ આવી ત્યારે લખી શકો. આ બધામાં આજકાલ ખોટી જે બાબતો પ્રસરાઈ રહી છે, બરાબર, હવાની ઝડપે, એના વિશે ચર્ચા કરવાની છે. આના કારણે થઈ અને કઈ ઘટનાઓ થઈ છે એની ચર્ચા કરવાની છે. તો કે તમારે ચર્ચા કરવાની છે મોબ લિન્ચિંગની, તમારે ચર્ચા કરવાની છે, બરાબર છે, અત્યારે જે તમે જોવા જાઓ તો અમુક ડિફેમેશન એટલે કે કોઈ વ્યક્તિ છે એની માનહાનિ કરી નાખ્યો, તો અમુક માનહાનિ અને એનાથી થતા નુકસાનો, બરાબર, તો એની ચર્ચા કરવાની છે. ત્યાર પછી તમારે અહીંયા આગળ સોશિયલ મીડિયા છે તો મેં કીધું એમ હકારાત્મક બાબતો છે એની પણ થોડી ચર્ચા કરવાની છે, શરૂઆતમાં જ કરી નાખવાની. અને નકારાત્મક બાબતોની તો આપણે ચર્ચા કરીએ જ છીએ. હકારાત્મક અને નકારાત્મક બાબતોની ચર્ચા કર્યા પછી તમારે ઉદાહરણ આપવાના. જો યાદ રાખજો, કોઈ દિવસ સમાચાર પત્રમાં ઉદાહરણ વગર કશું ના લખાય, જેમ નિબંધમાં ના લખાય એમ. મોબ લિન્ચિંગ થયું તો એનું સાથે જ તમારે ઉદાહરણ જોડવાનું રહેશે કે ભાઈ કઈ જગ્યાએ મોબ લિન્ચિંગ થયું, બરાબર છે. તો તમારે પાલઘર મહારાષ્ટ્રનો કેસ છે, 2 સાધુ હતા, એમની હત્યા કરી નાખવામાં આવી એવો ખોટી આશંકા કરીને કે ભાઈ નાના બાળકો છે એને ચોરી જાય છે અને તેના અંગ વેચી દે છે. એવી જ રીતે એક યુવાન મુસ્લિમ પુરુષ મોહમ્મદ છે, એની પણ આવી રીતે હત્યા થઈ ગઈ હતી. તો એવા 1-2 તમારે ઉદાહરણ આપવા જ પડે. પછી તમારે આ અટકાવવા માટે, કેમ કે તમારું શું કામ છે, જે સોશિયલ મીડિયાની અફવાથી સમાજમાં નકારાત્મક અસર થાય છે તેને માટે અટકાવવાના પગલાં આપવાના છે, કારણ કે એનું જ તો ચર્ચાપત્ર છે. તો અટકાયતના પગલાં લખવાના તમારે. બીજું, જો તમે આ વસ્તુને અટકાયત નહીં કરો તો આના માટે થઈ અને ક્યાંય આઈપીસી કે આઈટી એક્ટમાં કોઈ ગુના છે કે કેમ, આને લગતું કાંઈ છે કે કેમ, તો હા છે, તો એની સજાના પ્રાવધાન લખવાના. પહેલાં પ્રેમથી સમજાવવાના, નૈતિક ફરજ દેખાડવાની, અને પછી તમારે એને કહેવાનું કે ન સમજો તો કાયદાકીય પણ વસ્તુ છે, તમારું ભવિષ્ય બગડી શકે છે. તો સોશિયલ મીડિયામાં એક તો તમારી નૈતિક ફરજ છે અટકાયત કરવા માટે, તો દેશના એક નાગરિક તરીકે તમારી જે નૈતિક ફરજ છે એ તમારે કરવી જોઈએ. અને જો નથી કરતા તો એના કાયદાકીય ઉપાય પણ છે જે ખાસ ધ્યાનમાં લેવા, એમ કરી અને તમે આ ચર્ચાપત્ર છે એની ચર્ચા કરી શકો. આ અફવા વિશે તમારે ઘણું બધું લખવાનું છે કે આ અફવા છે આજકાલ 5Gની સ્પીડે ઉડી રહી છે. આ અફવા છે એ એક એવું પક્ષી છે
કે જે પાંખ વગરનું છે. કેવું? પાંખ વગરનું પક્ષી, અને જે 5Gની સ્પીડે ઉડી રહ્યું છે. તમે થોડી ઘણી ચર્ચાપત્રમાં તમારી સાહિત્યિક શૈલીનો ઉમેરો કરો, સરળ ભાષામાં, અને કટાક્ષ કરો તો સરસ મજાનો વાચક જે વર્ગ હોય એનો તમને પ્રતિસાદ મળે. તરત કે બીજી કલમ લખો. એવી જ રીતે અહીંયા આગળ આપણે જે લખી રહ્યા છે એ તમારો જે નિરીક્ષક છે એને ગમવું જોઈએ કે ના, આ માણસ ખરેખર જે લખ્યું છે ને એ આપણે છાપામાં આપવું જોઈએ. તો ચલો, મેં જે લખ્યું છે એની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. ફટાફટ એક એક મુદ્દો. સૌથી પહેલાં તો ટાઇટલ, સોશિયલ મીડિયા અફવાની એક નવી સવારી. શીર્ષક સૌથી ઉપર લખવું. બીજું, શીર્ષકને અહીંયા આગળ જોડતી એક બીજી પંક્તિ લખાવવાની ટ્રાય કરવાનો લખાય તો, ના કોઈ સબૂત ના કોઈ ગવાહ, झूठ को હકીકત બનાતી હૈ અફવાહ. હવે ખાસ યાદ રાખજો, ચર્ચાપત્ર, તમે સમાચારપત્ર જોશો ને તો એમાં કોઈ પેરેગ્રાફ અહેવાલમાં હશે, પરંતુ ચર્ચાપત્રમાં કોઈ પેરેગ્રાફની જરૂર નથી. બરાબર? નવા ટ્રેન્ડ મુજબ ફકરાઓ બંધ થઈ ગયા છે, ચેક કરવાની છૂટ છે. તો અહીંયાથી શરૂ કરી દેવાનું. સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન આપવું પડે. ચર્ચા કોની થાય છે? સોશિયલ મીડિયામાં અફવાની. મેઇન અફવા છે. તો અફવા કે જેને અંગ્રેજીમાં ર્યુમર કહેવામાં આવે છે, તો ગુજરાતીમાં જે શબ્દ હોય એના કરતાં આજકાલ ઇંગ્લિશમાં એનું મહત્ત્વ વધારે હોય, વધારે ઉપયોગમાં લેવાતો હોય. તો સમજાવો. અફવા કે જેને અંગ્રેજીમાં રૂમર કહેવામાં આવે છે, તેને ઉડવા માટે કોઈ પાંખની જરૂર નથી પડતી. હવે કયો, એમાં પણ આ સોશિયલ મીડિયાના અને ઇન્ટરનેટના જમાનામાં તે 5G સ્પીડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એમાં પણ આ સોશિયલ મીડિયાના જમાનામાં તો તે 5Gની ગતિથી લાખો લોકો સુધી ક્ષણભરમાં, જેવું ફેસબુકમાં મૂકો, યુટ્યુબમાં મૂકો, લાખો લોકો સુધી ક્ષણભરમાં પહોંચી જાય છે. અફવાની વાત થઈ રહી છે, આ પક્ષીની વાત રહી છે કે જે પાંખ વગરનું છે. વિજ્ઞાનના, હવે જો શરૂઆત કરો, લોકોને જણાવો તમે કે વિજ્ઞાનના ઘણા ફાયદાઓ છે, તો અમુક ગેરફાયદાઓ અને નુકસાન પણ છે. તો વિજ્ઞાનની બે બાજુ છે સિક્કાની, પણ આપણી પાસે શબ્દો નથી, તો દરેક વસ્તુ વિચાર આવે એ લખી જ નહીં નાખવાનું કે વિજ્ઞાનની સિક્કાની બે બાજુ જેવું છે, ઘણા ફાયદા છે તો ઘણા ગેરફાયદા. ના, તમારી પાસે શબ્દો નથી, નિબંધ નથી લખતા, ચર્ચાપત્ર લખો છો. એટલે સીધું જ જો, વિજ્ઞાનના ઘણા ફાયદા, સરળ ભાષા હોવી જોઈએ. વિજ્ઞાનના ઘણા ફાયદાઓ છે, તેવી જ રીતે થોડા નુકસાન પણ. જો મનુષ્ય, અહીંયા મેં લઘુવિરામ કર્યું કેમ કે વાક્ય છે એ જોડે છે ને, ઘણા નુકસાન પણ. જો મનુષ્ય વિના સાવધાનીએ વિજ્ઞાનનો ઉપયોગ કરે. સોશિયલ મીડિયા એ 21મી સદીનું બ્રહ્માસ્ત્ર ગણી શકાય. કેમ બ્રહ્માસ્ત્ર? તો જુઓ, ઘણા લોકો કંઈ નહોતા, બરાબર, ટપરી અને છપરી હોય તો પણ એ લોકો સોશિયલ મીડિયામાં આજકાલ સેલિબ્રિટી બની જાય છે. ઘણા બધા ઉદાહરણો છે, પણ અહીંયા ચર્ચા નથી કરવાના, કારણ કે અહીંયા અફવાની ચર્ચા કરવાની છે, અફવાથી થતા નુકસાનની ચર્ચા કરવાની છે, અફવાથી થતા નુકસાનને રોકવાની ચર્ચા કરવાની છે. એટલે અહીંયા સોશિયલ મીડિયાની ટોટલી ચર્ચા નથી કરવાની. શોર્ટમાં કહેવાનું છે કે આ એવું બ્રહ્માસ્ત્ર છે કે જે શૂન્યથી કોઈને પળભરમાં શતક ઉપર પહોંચાડે છે અને કોઈને શતકથી શૂન્ય સુધી. બ્રહ્માસ્ત્ર ગણી શકાય, કારણ કે પછી અલ્પવિરામ આવે, કારણ કે તે ઘણા સામાન્ય લોકોને અથવા તો કલાકારોને શૂન્યથી શતકે પહોંચાડી દે છે અને ઘણાને શતકથી સીધા શૂન્ય. ફેસબુક, હવે ઉદાહરણ આપો સોશિયલ મીડિયાના, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ જેવી અઢળક સોશિયલ મીડિયા એપ્લિકેશન ઉપર સામાન્ય લોકો પણ એક્ટર, કોમેડિયન, ડૉક્ટર, ડાન્સર, સિંગર, ન્યૂઝ એન્કર અને કોઈ પણ પ્રમાણપત્ર વગરના કહેવાતા એક્સપર્ટ બની ગયા છે. કોઈ એક્સપર્ટ હોતું નથી બધા, પણ કહેવાતા પ્રમાણપત્ર વગર ઘણા એક્સપર્ટ બની ગયા છે. પછી જો આ વાક્યને આ જોડતું વાક્ય છે, જેને તકનીકી ભાષામાં ઇન્ફ્લુએન્સર કહેવામાં આવે છે. સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં સૌથી વધારે કોનો રોલ હોય છે? જે વ્યક્તિ પોતાની ચેનલનો માલિક હોય છે અથવા તો એ ક્રિએટર હોય છે, અને ક્રિએટરને એક શબ્દ છે ઇન્ફ્લુએન્સર, તો ઇન્ફ્લુએન્સર કહેવામાં આવે છે. અહીં કોઈ સાચું, મુદ્દો બદલાણો એટલે તરત જ ફકરો પાડ્યો. અહીં કોઈ સાચું તો કોઈ ખોટું જ્ઞાન પીરસતા હોય છે અને તેનાથી આવક પણ મેળવતા હોય છે. આ બાબત સારી છે, હકારાત્મક વાતે કરો કે આવક મળે છે, રોજગારી મળે છે, આ બાબત સારી છે, પરંતુ અમુક વાર અધૂરી સાંભળેલી કે જોયેલી વાતને, જો અહીંયા અફવાની શરૂઆત થઈ ગઈ તરત જ બીજા જ પેરેગ્રાફમાં, અહીં અધૂરી સાંભળેલી કે જોયેલી વાતને પોતાની માનસિકતા મુજબ
અનુમાનથી પૂરી કરી, પોતાના અનુમાનથી પૂરી કરી, પોતાની માનસિકતા મુજબ આવા પ્લેટફોર્મ ઉપર ચડાવી દેવામાં આવે છે અને તેમના કહેવાતા ફોલોવર્સ, અનુયાયી ન લખાઈને, એ ધાર્મિક શબ્દ છે, તેમના કહેવાતા ફોલોવર્સ એક ક્લિકથી અન્ય લાખો લોકોને, પછી અહીંયા શેર જ લખાય, પછી શેરનું ગુજરાતી ન કરાય, એક જ ક્લિકથી અન્ય લાખો લોકોને શેર કરી દેતા હોય છે, શેર કરી દેતા હોય છે. કોઈક વાર આ અફવાઓ ધાર્મિક કે જ્ઞાતિગત કોઈ એક વર્ગની પ્રશંસામાં અન્ય વર્ગને ઠેસ પહોંચાડી દેતી હોય છે. એક કોઈ ધર્મ છે એની એ રીલ્સમાં એની પ્રશંસા હોય અને સામે બીજા પક્ષે બીજા ધર્મ છે એના વિશે કટાક્ષ હોય અથવા તો ક્ષતિ પહોંચે એવા શબ્દો હોય છે, જેનાથી અન્ય બીજા કોઈ ધર્મ છે એની લાગણી દુભાતી હોય છે. આના કારણે થઈ અને પછી શું થાય છે? ધીંગાણા. ધીંગાણાને આજકાલ રાયોટ કહેવાય છે, તો એની પણ ચર્ચા કરવાની. જો તમે આખો ચર્ચાપત્ર જોજો, તમને એક એક મુદ્દો મળી જશે અને તમને ગમે તો સમજો કે નિરીક્ષકને ગમશે. કોઈક વાર અફવાઓ ધાર્મિક કે જ્ઞાતિગત કોઈ એક વર્ગની પ્રશંસામાં અન્ય વર્ગને ઠેસ પહોંચાડે તેવી હોય છે અને તેનાથી અસત્ય અને જૂઠના આધાર પર ધીંગાણા, જેને આજકાલ રાયોટ કહેવાય છે, તે જોવા મળે છે. ધીંગાણું ગુજરાતી તમે દેખાડ્યું કે તમને આવડે છે, અને રાયોટ તમને એ પણ ખબર છે કે આજકાલ રાયોટ શબ્દ બહુ પ્રખ્યાત છે આ બાબતે, જેના પરિણામે અમુક નિર્દોષ લોકોના જીવ જાય છે. રાયોટમાં બંને પક્ષે, જરૂરી નથી કે બધા જ લોકો દોષિત હોય, અમુક નિર્દોષોના પણ જીવ જાય છે અફવાથી. તો કોઈક વાર ઉતાવળે ખોટી આશંકા, જો આ બહુ જોરદાર વસ્તુ આવી, ઉતાવળે કોઈ વાર ખોટી આશંકા કરી નિર્દોષ વ્યક્તિને દોષિત ગણીને, ખોટી આશંકા કરવાની કે આ ચોર નથી પણ તમને એવું લાગે છે ચોર છે, એવી આશંકા કરી તમે એને ચોર માન્યો, તરત જ એનો ફોટો પાડ્યો, તમારા સોસાયટીના ગ્રુપમાં શેર કર્યો કે ચોર બહાર આવ્યો છે, તરત જ સોસાયટીવાળા લોકો વિચાર્યા વગર સીધા આવશે, ઓલાને પકડીને મારવા મળશે. એમાંથી કોઈકના હાથમાં કોઈ હથિયાર અથવા તો દંડીકો, જેને આપણે કહીએ છીએ દંડો, એ માથામાં વાગી જાય, મારવાની કોઈ ગણતરી ન હોય, પણ મોબ લિન્ચિંગ આને જ કહેવાય. એક સમૂહ ટોળું પોતાના નફરત એક વ્યક્તિ ઉપર કાઢતા હોય છે, જેમાં ઘણા બધા લોકો છે, એ એના ઉપર વાર કરતા હોય છે, એમાંથી એકાદો વાર છે એ માથામાં વાગી જાય છે અને એ વ્યક્તિનું મૃત્યુ થાય છે. ઘટના પૂરી થઈ જાય પછી ખબર પડે છે કે આ વ્યક્તિ જેની આશંકા કરી એવું તો હતું જ નહીં, અને પણ પછી કંઈ થતું નથી. સમજો. કોઈ વાર ઉતાવળે ખોટી આશંકા, શબ્દ લખવો જરૂરી, આપવા છે ને ખોટી આશંકા ઉપરથી જ હોય. ખોટી આશંકા કરી નિર્દોષ વ્યક્તિને દોષિત ગણીને સમૂહ ટોળા દ્વારા તેમની હત્યા સુદ્ધા કરવામાં આવે છે, જેને અંગ્રેજીમાં મોબ લિન્ચિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મોબ લિન્ચિંગ. મહારાષ્ટ્રના પાલઘરમાં 2 હિન્દુ સાધુઓને હિન્દુઓ દ્વારા જ બાળકોના ચોર સમજીને એક ટોળાએ મારી નાખ્યા. ઉદાહરણ આપ્યું, ઉદાહરણ વગર મોબ લિન્ચિંગની કેમ વાત થઈ શકે? તો એક મુસ્લિમ યુવાન, હવે હિન્દુનું આપ્યું તો મુસ્લિમનું પણ ઉદાહરણ આપો, જેથી કરીને તમે ન્યુટ્રલ છો, તમે બેલેન્સ્ડ છો એ ખબર પડે. એક મોહમ્મદ આઝમને બાળકોના ચોર સમજી બીડર કર્ણાટકમાં રહેસી નાખ્યો, એટલે કે એની પણ હત્યા કરી નાખી. આ પણ કતારથી આવ્યો હતો, કતારથી આવ્યો હતો તો એની સોસાયટીમાં જતો તો એ પહેલાં એ બીડર કર્ણાટકમાં એક ગરીબ વિસ્તારમાંથી નીકળ્યો હતો. એને એવું થયું, એણે એની ગાડી ઊભી રાખી કે કતારથી ચોકલેટ લાવ્યો, હું મારા છોકરાઓ માટે લઈ જાઉં છું, મારી સોસાયટીના અને મારા કુટુંબના, આ ગરીબ છે, ચલો હું એમને આપું. એને ચોકલેટ આપવા ગયો અને એ જ વખતે બીડર કર્ણાટકમાં થોડા દિવસ પહેલાં એક કિસ્સો વાયરલ થયો હતો કે અમુક લોકો બાળકોને ચોરી જાય છે અને એના અંગ વેચી નાખે છે. હવે મોહમ્મદ એ નહોતો, પરંતુ લોકોને એવું લાગ્યું કે આ બાળકોનો ચોર છે, બાળકોને અંગ કાઢીને વેચી દે એ માનો છે. આ એટલા જ આશંકાથી, ખોટી આશંકા, આવ્યો તો કતારથી એન્જિનિયર હતો અને મારી નાખ્યો. મોહમ્મદ આઝમ, બીડર કર્ણાટકની સ્ટોરી કદાચ જો ન્યૂઝમાં તમને આવું બધું દેખાડતા હોય તો, બાકી આજકાલ તો શું દેખાડે તમને ખબર છે. હવે શેનાથી આ મેસેજ જાય છે? વોટ્સએપ, ફેસબુક વગેરેના ગ્રુપમાં બાળકોના ચોર, ગાયોના હત્યારાઓ અને ચોર તત્વોને પકડવા કોઈ વાર ઉતાવળમાં ખોટા અને અધૂરા સંદેશાઓ ફરતા કરવામાં આવે છે, જેનાથી ઘણા નિર્દોષોના મૃત્યુ થાય છે. મોબ લિન્ચિંગ અને ફેક મેસેજ ફેલાવવામાં ભારત ટોચના દેશોમાં છે, જે આપણા માટે શરમજનક છે. લોકોને, તમારી પ્રજાને ચર્ચાપત્ર લખ્યો છે અને એવું અહેસાસ કરાવો કે ભારત આવી બાબતોમાં બહુ ટોચમાં છે, આ શરમજનક છે, આપણા દેશ માટે કંઈક સુધરો.
એટલે આને કહેવાય ચર્ચાપત્ર કે તમારો વાચક વર્ગ છે એને તમે અહેસાસ કરાવો છો કે તમે ભારતના નાગરિક છો અને આપણો નંબર આમાં આગળ છે. શરમજનક બાબત છે. હવે તમને ખબર છે કે જ્યારે કંઈ હિંસાની વાત આવે ત્યારે અહિંસાના પૂજારી એવા ગાંધીજીનો એકાદો કોટ યાદ કરવો જોઈએ. ગાંધીજીએ કહેલું કે અસત્ય સમાચારો એ માનવજાત વિરુદ્ધનો ગુનો અને હિંસા તરફ લઈ જતું સાધન છે. શું કીધું? અસત્ય સમાચારો એ માનવજાત વિરુદ્ધનો ગુનો છે. એટલે કે ખોટા અફવા છે ને એ માનવજાત વિરુદ્ધની ગુનો છે અને આ અફવા હિંસા તરફ લઈ જતું સાધન છે. તમને મને બધાને ખબર છે. મિત્રો, આપણે ગાંધીના ભારતના યુવાનો છીએ એ કદી ન ભૂલવું જોઈએ. બસ આ જ છે ચર્ચાપત્રની તાકાત. એ વાત કરતું હોય, જો મિત્રો એમ કહીને વાત કરે છે પ્રજા સાથે, તો જો ચર્ચાપત્ર લખતા હોય તો એકાદી 2 વખત તમે તમારા વાચક વર્ગ સાથે વાત કરજો. તમારો પેલો નિરીક્ષક સમજી જશે કે આ ટાર્ગેટ વિથ ભાવિક મારુનો વિદ્યાર્થી છે, આ ભાવિક સર આગળ ભણીને આવ્યો છે. અતિશયોક્તિ અલંકાર થઈ ગયો, પણ હું એમ કહેવા માંગુ છું, એમને ખબર પડી જશે કે આ વ્યક્તિ છે અને ચર્ચાપત્રનું સંપૂર્ણ નોલેજ છે અને ચર્ચાપત્ર એ શું છે ને એને ખબર છે કે જે કોલમ લખાય છે ચંદ્રકાંત બક્ષીથી લઈ અને ઘણા બધા લોકો છે, નામ નથી દેવા અલગ અલગ લોકોના, પણ બહુ બધા લોકો છે કે જેમની કોલમ છે એ છપાતી હોય છે. તમે કોઈની કોલમ વાંચતા હો, ચર્ચાપત્ર વાંચતા હોય તો એના કમેન્ટ બોક્સમાં નામ જણાવજો. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા, જો હવે આ જે અફવાઓ ફેલાય છે એની પાછળનું કારણ શું છે? અને આજકાલ બધા જ લોકો છે એ સોશિયલ મીડિયા પાછળ પાગલ છે. એ સારી બાબત નથી, તો થોડી એની ચર્ચા કરો. સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવાની હોડ એટલે હરીફાઈમાં ભારતીય યુવાનો સાચું ખોટું, સારું ખરાબ એમ કંઈ પણ બોલતા હોય છે. અમુક લોકો, તમને ખબર, ભારત એક એવો દેશ છે કે જ્યાં ગાળો બોલતો વ્યક્તિ છે એ દેશના ટોપ યુટ્યુબરમાં આવે છે. કેરી મિનાતી. જે લોકો નફરત ફેલાવે છે એવા લોકો છે એ ટોપ ઉપર છે અત્યારે. જે લોકો સરકારની નિંદા કરે છે કે જે લોકશાહી બચાવવાનું કામ છે, નિંદા કરવી જ જોઈએ સરકારની, બરાબર છે, એ જ ફરજ છે નાગરિકની, બરાબર. તો એના કરતાં વધારે જે લોકો સરકારના પગ દબાવે છે એ લોકો આજકાલ વધારે ટ્રેન્ડમાં છે. જે લોકો નિંદા કરે છે એ સાઈડમાં હોય. આ બધું તમે જોવો છો. તો સોશિયલ મીડિયા પ્રખ્યાત થવાની હોડમાં ભારતીય યુવાનો સાચું ખોટું, સારું ખરાબ એમ કંઈ પણ બોલતા હોય છે અને અફવા ફેલાવતી વખતે તેનું પરિણામ પણ વિચારતા નથી કે આ ખોટી અફવા જો ફેલાવશું તો એનું પરિણામ શું આવશે. તો આ વાચક વર્ગને તમે કીધું કે અફવા ફેલાવતી વખતે તેનું પરિણામ વિચારતા નથી ને એટલે તકલીફ છે, એટલે તરત જ શેર થઈ જાય. વિચારવું જોઈએ એમ કહેવા માંગે છે. જો આ અફવાઓ રાષ્ટ્રહિતની વિરુદ્ધનું પગલું હોય છે. રાષ્ટ્રહિત જોડે આવે, સ્પેસ ના આવે. આ ટાઈપિંગમાં થઈ ગયું છે. આથી જ એક લેખક તરીકે, હવે જો હું લેખક છું એમ, આથી જ એક લેખક તરીકે મારા દરેક વાચક વર્ગને અપીલ કરું છું કે કોઈ પણ સંદેશો ફોરવર્ડ કરતાં પહેલાં તેની ખરાઈ કરી નિષ્ઠાવાન નાગરિકની ફરજ નિભાવજો. મેં તમને અરજ કરું છું કે તમે કોઈ પણ એવો સંદેશો છે કે જે કટુ માનસિકતાવાળો હોય એને ફોરવર્ડ કરતાં પહેલાં સાચું છે ખોટું એ સ્વીકારજો, નક્કી કરજો. અને કદાચ નુકસાન થતું હોય તો હું તો કોઈ ફોરવર્ડ પણ ન કરવો જોઈએ. ઘણીવાર આ અફવાઓ કોઈ વ્યક્તિના ચારિત્ર્યને પળભરમાં ખરાબ કરી નાખે છે. કોઈ સ્ત્રી છે, બરાબર, એના વિશે તમે કોઈ ખોટી વાત સાંભળી અને તમે કોઈ ગ્રુપમાં જવા દીધું. કોઈ પુરુષની ખોટી વાત સાંભળી તમે કોઈ ગ્રુપમાં જવા દીધું. કોઈ ઢીલા મનનો વ્યક્તિ હશે તો એ સહન નહીં કરી શકે અને એ આત્મહત્યા કરી લેશે. અને પાછળથી ખબર પડે એ પહેલાં તો એ વ્યક્તિ આત્મહત્યા કરી લીધી હોય. કોઈ કંપની, આજકાલ આ બહુ ટ્રેન્ડમાં છે, કોઈ કંપની છે એની પ્રતિષ્ઠા ખરાબ કરવા માટે થઈ અને ખોટી અફવા ફેલાવવામાં આવે છે કે ફલાણી કંપનીના આમાંથી આ નીકળ્યું અને પછી એના શેર ઢબ કરતાં નીચે આવી જાય. લાખો કરોડોનું નુકસાન એ સામાન્ય લોકોના ઇન્વેસ્ટમેન્ટના પૈસા હોય છે, એનું નુકસાન થઈ જાય છે. તો અફવાઓ શું કરી શકે? ઘણીવાર આ અફવાઓ કોઈ વ્યક્તિના ચારિત્ર્યને પળભરમાં ખરાબ કરે. એક તો મોબ લિન્ચિંગ કીધું, હત્યાઓની વાત કરી, પછી રાયોટની ચર્ચા કરી. હવે જો અહીંયા વ્યક્તિના ચારિત્ર્યની વાત, એટલે કે તમારા ચર્ચાપત્રમાં ઊંડી ચર્ચા હોવી જોઈએ, પળભરમાં ખરાબ કરી નાખે છે. અને સત્ય જાણ થાય તે પહેલાં પીડિત વ્યક્તિ આત્મહત્યા પણ કરી લેતી હોય છે. ઘણીવાર તો કોઈ મોટી સંસ્થા કે કંપનીઓની પ્રતિષ્ઠા પળભરમાં ખરાબ થતી જતી હોય છે અને તેમને લાખોનું નુકસાન. પછી આશ્ચર્યચિહ્ન ટાઈપિંગમાં રહી ગયું. અને લાખોનું નુકસાન, આશ્ચર્યચિહ્ન. સમજો છો કે અફવા બહુ લાગે સહેલી વસ્તુ શેર કરી દેવું, એટલે હવે આવ્યું શેર કર્યું. ખરાઈ કરો, કોઈકની જિંદગી
રાષ્ટ્રહિતની વિરુદ્ધનું કૃત્ય છે, આ બધું જ છે. હવે આપણે એને કહેવાનું કે ભારતના નાગરિક તરીકે આ બધું રોકવું જોઈએ. જો નહીં રોકીએ તો કાયદાકીય પગલાં પણ લઈ શકાય. નૈતિક રીતે તો અફવા ફેલાવનાર ઈશ્વરનો ગુનેગાર છે, પરંતુ કાયદાકીય રીતે પણ IPC 499/502 અંતર્ગત અને IT એક્ટની કલમ 69A મુજબ સજા પણ થઈ શકે છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ આજે તેને રોકવા ઘણા પ્રયત્નો કરી રહી છે, કેમ કે વોટ્સએપે વચ્ચે જાહેરાત કરી હતી, આપણી પાસે શબ્દો નથી, પોતી ગયું ને 200 શબ્દ લખવાના હતા, વધી જાય એટલે આપણે ટૂંકાવીએ, બાકી લખી શકીએ. મને ખબર છે ત્યાં સુધી વોટ્સએપે ફેક મેસેજ છે એ જાણી જવાય એના માટે એવી ટેકનોલોજી આવે એના માટે $50,000 ઓફર કરી હતી, યાદ રાખજો. એટલે સોશિયલ મીડિયા પોતે તો કરે જ છે આ પ્રયત્ન, પરંતુ જ્યાં સુધી લોકો, દેશના નાગરિકો જાતે નહીં સમજે ત્યાં સુધી, જોજો છેલ્લું વાક્ય, વગર પાંખના આ પક્ષીને રોકવું અશક્ય છે. વગર પાંખના પક્ષીને રોકવું અશક્ય છે. ક્યાં સુધી? જ્યાં સુધી લોકો છે એ નહીં સમજે. દેટ ઇઝ ધ સ્ટોરી ગાઈઝ. આવી રીતે ચર્ચાપત્ર લખાય. હવે આખું ચર્ચાપત્ર તમે પેજમાં, વ્હાઇટ પેજમાં લખો એ અલગ હોય, અહીંયા બ્લ્યુમાં વ્હાઇટ લખ્યું છે, આ થોડું તમને અલગ દેખાશે, બરાબર. મેં તમને હમણાં દેખાડ્યું એમ કે જો આવી રીતે સરસ મજાનું ચર્ચાપત્ર લખ્યું હોય, આવી રીતે સરસ મજાનું, બરાબર. તમારા તો અક્ષર મારાથી સારા હશે એવી આશા રાખું છું. તો સરસ મજાનું ચર્ચાપત્ર 2 પેજમાં લખી નાખજો. ઓકે. હવે દોસ્તો, તમે જે લોકોએ આ ચર્ચાપત્ર જોયું, બરાબર, અને જાણ્યું, તો હું એમને એવું કહું છું કે તમારે લોકોએ આ વિડીયોને શેર કરવાનો છે, જેથી કરીને લાઇક બી કરવાનો છે જો ગમે તો મને એવું લાગે કે ભાઈ ના, આ જે મેઇન્સના હું જે રોજ એક ટૉપિક લઉં છું, યુટ્યુબ પર આપું છું, બરાબર, ડેમો તરીકે, એ તમને પસંદ આવે છે. અને જો ખરેખર પસંદ આવતા હોય તો આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુમાં જઈ અને તમે મેઇન્સનો, PSIનો, GPSCનો કોઈ પણ કોર્સ છે એમાં જોડાઈ શકો છો. જૂના વિદ્યાર્થીઓ માટે 5 તારીખ સુધી જ, બરાબર, 17 મેથી આપણે 5 તારીખ સુધી લંબાયું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સાહેબ 5 તારીખ સુધી પગાર થઈ જશે, તો કાંઈ વાંધો નહીં, 5 તારીખ સુધી 1 વર્ષ એમનો કોઈ પણ કોર્સ 3499માં થઈ જશે. આટલી ઇન્ફોર્મેશન સાથે આપની રજા ઈચ્છું છું. જય હિન્દ, જય ભારત.